13મીથી શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે। તેની સાથે જ સનાતન હિન્દુ ધર્મના અનેક તહેવારો પણ આવી રહ્યા છે। ત્યારે શાકભાજીના ભાવોમાં નોંધપાત્ર વધારો થતાં ગરીબ અને મધ્યમ વર્ગમાં ચિંતા શરૂ થઈ છે। તાજેતરમાં જ સાબુ શેમ્પૂ ઉપરાંત રસોડાની અન્ય વસ્તુઓના ભાવ વધવાની પણ તૈયારી હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે શાકભાજીના વધેલા ભાવોથી અનેક ઘરોના બજેટ ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। સુરત એપીએમસીના ડિરેક્ટર માસના અંતમાં દક્ષિણ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થયો હતો અને સુરત એપીએમસી સહિતના બજારોમાં આ સ્થળોએથી શાકભાજીના મુખ્ય પાકો આવે છે, પરંતુ ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેને કારણે સમયસર પાક લણી શકાયો નહીં અને પાણીને કારણે પાકમાં પણ ખાસું નુકસાન થયું, જેને પગલે આવક ઘટી રહી છે। એટલું જ નહીં, ભારે વરસાદને કારણે ટ્રાન્સપોર્ટેશનને પણ અસર થઈ હોવાથી શાકભાજીની આવક ઘટી હતી। જો ફરી ભારે વરસાદ થયો તો શાકભાજીના ભાવમાં વધુ વધારો થઈ શકે છે। બાબુભાઈ શેખે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી શાકભાજીના ભાવોમાં ક્રમશઃ પરંતુ સતત વધારો નોંધાઈ રહ્યો છે। ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાવાથી શાકભાજીનો તૈયાર પાક લણી શકાયો નથી। પાણીને કારણે પાક ખરાબ થઈ રહ્યો છે। એટલું જ નહીં, ભારે વરસાદને પગલે ટ્રાન્સપોર્ટેશન પણ ખોરવાઈ જતા શાકભાજીના ભાવો વધી રહ્યા છે। અલબત્ત આ વધારો એક સાથે ખૂબ જ ઊંચો નથી રહ્યો, જે થોડી રાહત આપનારો પણ છે। કેટલીક મોટી કંપનીઓએ પોતાની પ્રોડક્ટ્સના ભાવોમાં વધારાની જાહેરાત પહેલેથી જ કરી છે, તો કેટલીક કંપનીઓ કે પછી સપ્લાયરો, હોલસેલરોએ ચૂપચાપ જ અનેક વસ્તુઓમાં ભાવ વધારો કરવા માંડ્યો છે, જેમાં સાબુ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, કરિયાણાની અનેક વસ્તુઓ જેમ કે જીરું, ધાણા વગેરે ઉપર સૂકો મેવો તેમજ મરી મસાલાના ભાવોમાં ક્રમશઃ વધારો શરૂ થયો છે, જે દિવાળી સુધીમાં વધુ વધવાની સંભાવના છે, જેથી સ્વાભાવિક રીતે જ ગરીબ મધ્યમ વર્ગનું રસોડા સહિતનું ઘરનું બજેટ। બાબુભાઈ શેખ, શાકભાજીના જથ્થાબંધ વેપારી, સરદાર માર્કેટ, સુરત। આ વર્ષે જે રીતની વરસાદની પેટર્ન થઈ છે, કારણ કે મોડો પરંતુ ઘણી ધમાકેદાર એની એન્ટ્રી થઈ છે। ભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોના જે શાકભાજીનું ઉત્પાદન કરે છે એવા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ રહેવાના કારણે અને ખાસ કરીને પાણીમાં જે શાકભાજી ટકી નથી શકતી એવી શાકભાજીઓમાં અત્યારે ઘણો ભાવ વધારો થયો છે। એમાં ખાસ કરીને તુવેર સિંગ, ચોળી, ટિંડોળા, લીંબુ, ગુવાર આ શાકભાજીઓ વરસાદના પાણીમાં ન ટકી શકે એટલે ખેડૂતોને પણ મોટો નુકસાન થયો છે। સાથે સાથે અમારી માર્કેટમાં પણ આવકમાં ઘટાડો થયો છે। એના સાથે અત્યારે શ્રાવણ માસની શરૂઆત થઈ છે અને શ્રાવણ માસમાં શાકભાજીનો વપરાશ વધી જાય છે, સામે અત્યારે અમારે આવક થોડી ઓછી છે। એ કારણોસર અત્યારે શાકભાજીના ભાવોમાં વધારો છે। હવે જો ભારે વરસાદ ન પડે અને જેટલું જરૂરત છે એ પ્રમાણનો વરસાદ થાય અને ખેડૂતોના પોતાના નવા પાક સારી રીતે એમના હાથમાં આવી બજારોમાં ઠલવાય એટલે ભાવો ધીરે ધીરે અંકુશમાં આવી જશે।